वडोदरा की 52 चालवास, जहां के लोग कुत्तों के आतंक से परेशान हो रहे हैं। दरअसल वहां पर 10 से 15 ऐसे कुत्ते हैं जो लोगों को काट रहे हैं। इस मामले में वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर कई बार पेशकश की गई है, लेकिन अभी तक पदाधिकारियों ने कोई सूद नहीं ली है। तब कुत्तों के काटने के मद्देनजर दो कौमों के बीच में घर्षण भी हुआ है, ऐसी जानकारी भी सामने आई है। काउंसलर को भी कई बार पेशकश की गई है, लेकिन कोई भी ये समस्या नहीं सुलझा रहा है। तब वहां के लोग परेशान होकर पालिका के पदाधिकारियों के खिलाफ रोष जता रहे हैं और जल्द से जल्द इस समस्या को सुलझाने की मांग साझा कर रहे हैं। રેન બસેરા એકતાનગર મચ્છીપીટ સાહેબ કૂતરાઓ માટે કમ્પ્લેન છે, સાહેબ કમ્પ્લેન કરેલી છે, કોઈ છતાં ત્યાંથી કંઈ પ્રોસેસ થતું નહીં, એટલે એના લીધે બીજી મગજમારીઓ થાય છે। અમે એવું જ છીએ કે ભાઈ આવીને એને ઉચકી જાઓ તો બીજી મગજમારી થાય નહીં। આ લોકોએ બી કમ્પ્લેન કરેલી છે, નહીં કરી એવું નહીં, આ લોકોએ કમ્પ્લેન કરી, ઠેર ઉપર સુધી કમ્પ્લેન છે, પણ કોઈ પ્રોસેસ થતું નહીં। ઓછામાં ઓછા 15 થી 20 જણાને કહેલું છે ને આમના ફળિયામાં બી કહેલું છે, એવું નહીં કે આ પાટલા ફળિયામાં, આમના ફળિયામાં બી કહેલું છે। પકડી જાય બહુ સારું, નહીં તો આ વારે ઘડીએ ચાલુ ને ચાલુ જ રહેવાનું છે। અમે બાવનચાલ વાસમાંથી બોલીએ છીએ અને બાવનચાલ વાસમાં ઘણા સમયથી આ કૂતરાઓને લઈને ઘણી બધી ઘર્ષણ થાય છે। અમારે એમકોમ સાથે બી ઘર્ષણ થાય છે અને અમારે અવર જવર કરનાર બી સાથે ઘર્ષણ થાય છે। અને અત્યારે અમે વીએમસીમાં બી ઘણી કમ્પ્લેનો આપી છે અને ઘણી રિક્વેસ્ટ કરી છે અને કાઉન્સિલમાં બી અમે રિક્વેસ્ટ કરી છે, પણ એનો કંઈક નિકાલ આવતો નથી। એના લઈને કૂતરાઓનો બહુ ત્રાસ છે અને કૂતરાઓને ત્રાસના લઈને ઘર્ષણ થયું છે અને વારંવાર ઝઘડા પણ થયું છે। અમારા મોહલ્લામાં જ અમારા બાવનચાલ વાસમાંથી ઘણી વખત ઘર્ષણ થયેલા છે, આ અગાઉ બી ઘર્ષણ થયેલા છે અને વારંવાર ઘર્ષણ થવાથી કાંઈ કૂતરાનો નિકાલ થતો નથી। અમને એક રજૂઆત છે, કોર્પોરેશનમાં ફરીથી રજૂઆત કરી છે કે આનો કંઈ નિકાલ કરે અને આ કૂતરાઓ માટે કંઈક આગળ પગલાં એક્શન લે, એના માટે રજૂઆત કરી છે। માંગીએ જ કે આ કંઈક કૂતરાઓને કંઈ નિકાલ કરે, કંઈક નાના છોકરાઓનો પણ કરડે છે, મોટાઓને બી કરે છે અને અવર જવર કરનારા રાહતદારીઓને બી કરડે છે। કેટલી અહીંના જ કૂતરા છે, જ્યારે સવારે નમાઝ પડીને અમે જઈએ જ ને તો જવા દેતા નથી, પાછળથી આવીને પકડીને કરડી લે ને। જો આ નિશાન તમને બતાવું ને 5 થી 6 જણના તો અમે કાગળિયા લઈને રાખેલા છે, જ્યાં કમ્પ્લેન પણ કરાવી આવ્યા છે મહેલાના બધા છોકરાઓ, પણ એ લોકો કોઈ એક્શન લેતા નથી। અમારા સામે જ પીઆઈએ કહ્યું છે, તોય કોઈ આવ્યું નથી અત્યાર સુધી। આ વાતને લગભગ 15 થી 20 દિવસ થઈ ગયા છે। પાછળથી આવીને બધું જ બદલે સીધું 15 થી 20 જણ છે ને 5 થી 6 જણ તો કાગળિયા મેં મૂકી રાખેલા છે, કરી છે મોબાઈલ પર કરેલી છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।